પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરના રેલવે સ્ટેશન ખાતે પહોંચી ચૂક્યા છે અને ગાંધીનગરના રેલવે સ્ટેશન ખાતે તેઓ નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે અને સાથે જ તેમણે હોટલનું પણ ભૂમિપૂજન કરશે. પ્રધાનમંત્રી હાલ પહોંચી ચૂક્યા છે. આપ જોઈ શકો છો તેઓ અભિવાદન ઝીલી રહ્યા છે અને પ્રધાનમંત્રી મોદીનું ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ છે અને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા પણ છે. તેઓ હાલ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે પહોંચી ચૂક્યા છે અને પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત કરવાના છે. તો થોડા જ સમયમાં આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થશે અને આ 2 વર્ષ સુધી પ્રોજેક્ટ ચાલવાનો છે અને આ પ્રોજેક્ટ બાદ 2019માં વાઇબ્રન્ટ સમિટ પહેલા આ પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવશે. અને જે આ પ્રોજેક્ટની વાત કરીએ તો તેમાં ગાંધીનગરના રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરાશે. આપ જોઈ શકો છો રેલવે મંત્રી સુરેશ પ્રભુ પણ તેમની સાથે છે. હાલ ભૂમિપૂજન થઈ રહ્યું છે ગાંધીનગરના રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટનું કોમ્પ્લેક્સનું આ ભૂમિપૂજન થઈ રહ્યું છે. ખાસ કરીને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે ગાંધીનગર રેલવે સ્ટેશનનું આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીનું આ સપનું હતું જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કે મહાત્મા મંદિર જેવું એક સ્થળ બનાવવામાં આવ્યું છે ગાંધીનગરમાં. ત્યારે તેની મુલાકાતે આવતા વિદેશીઓ અથવા તો રાજ્યની બહારના વ્યક્તિઓ છે તેમના માટે ગાંધીનગરમાં એક એવી હોટલનું પણ નિર્માણ કરવામાં આવે અને ગાંધીનગરના રેલવે સ્ટેશનને પણ એટલું અત્યાધુનિક બનાવવામાં આવે જેથી કરીને લોકો ત્યાં રહી શકે. અને તે સપનું હવે તેમનું સાકાર થવા જઈ રહ્યું છે અને ગાંધીનગરના રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી મોદીએ ભૂમિપૂજન કર્યું. ત્યારબાદ સુરેશ પ્રભુએ પણ હળ દ્વારા આ ખોદી જમીન અને આ ભૂમિપૂજનની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિધિમાં ભાગ લઈ રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદીના હસ્તે ગાંધીનગર રેલવે સ્ટેશનના પ્રોજેક્ટની જે નવીનીકરણ પ્રોજેક્ટ છે તેનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ અહીંયા 500 કરોડના ખર્ચે એક હોટેલ પણ બનાવવામાં આવશે અને કદાચ ભારતના રેલવે ટ્રેક પર બનનારી આ સૌપ્રથમ હોટેલ હશે અને આ હોટેલ અત્યાધુનિક હશે, 5 સ્ટાર હોટેલ હશે. ગાંધીનગર રેલવે સ્ટેશનની વાત કરીએ તો તેને અત્યાધુનિક જે એરપોર્ટ જેવી બનાવવાની વાત કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ પૂરેપૂરો ચાલશે 2019 સુધી. 2019 સુધીમાં તમામ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને 2019ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થાય તે પહેલા આ ગાંધીનગરનું રેલવે સ્ટેશનનું નવીનીકરણ થઈ જાય અને સાથે જ ગાંધીનગરમાં આ રેલવે સ્ટેશન પર બનનારી હોટેલનું પણ નિર્માણ થઈ જાય. તો જે ડોમ હાઉસ બનાવવામાં આવ્યું છે કાર્યક્રમને લઈને તે ડોમ હાઉસમાં પ્રધાનમંત્રી મોદી પહોંચી રહ્યા છે. તેમણે ખાતમુહૂર્ત કર્યું અને હવે તેઓ ત્યાં પ્રધાનમંત્રી મોદી પહોંચી ચૂક્યા છે. આ તેમનો પ્રથમ કાર્યક્રમ છે ગાંધીનગરમાં અને ગાંધીનગરમાં તેઓ રેલવે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમણે કર્યું છે. સાથે જ રાજ્યપાલ OP કોહલી પણ ઉપસ્થિત રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેનું તખ્તીનું પણ તેમણે અનાવરણ કર્યું. સાથે રેલવે મંત્રી સુરેશ પ્રભુ પણ હાજર છે.